યતો વાચો નિવર્તન્તે. આમ ભગવત વાણી વડે જ ભગવત પ્રાપ્તિ થાય છે એવો નિર્ણય છે. ભગવાને પોતાની દ્રષ્ટિથી નિરોધ કરે છે અને પોતાના ભક્તોને આજના જમાનામાં પણ મુક્તિ આપે છે. આ વાત એકાદશ સ્કંદના પ્રથમ અધ્યાયમાં બતાવેલી છે. બહુ પ્રકારનું દ્રષ્ટાંત મોજૂદ છે. જીવન તો ભગવાનની મૂર્તિમાં સેવા અને દર્શનમાં આસક્ત છે. ભગવાન સર્વસમર્થ હોવાથી ભાવ ધારણ કરી લે તો તેવા જીવોની ભગવત સેવા સિવાય બીજું કઈ થઈ શકતું નથી. તેથી તેમની મુક્તિ આ પ્રકારે સિદ્ધ છે. જો ભગવાન વિશ્વને છોડાવવા સમર્થ છે તો તે વિશ્વને આદિમ જીવને ખેંચી લેવામાં શું પ્રયાસ કરવાનો છે? કઈ જ નહીં. આ અલૌકિક ઉપાય છે. આ વર્તમાન જીવોની મુક્તિ ભગવાને પોતાના અલૌકિક સ્વરૂપથી કરી છે. તે પ્રમાણ સહિત સાજે છે. આમ ભગવાન ની દ્રષ્ટિ જીવ ઉપર પડે છે ત્યારે તે જીવ મુક્ત થાય છે. તો જીવ હવે શું કરવાનું છે? એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં બતાવે છે કે પ્રભુની સેવા દેવોને પણ દુર્લભ છે. તો જીવોને તે તક મળી છે તો તે કેટલા ભાગ્યશાળી કહેવાય. વાસુદેવ અને નારદ નો સંવાદ થાય છે. વાસુદેવ નારદને ગુરુ માને છે અને પછી પ્રશ્ન પૂછે છે. બે પ્રશ્ન વડે જીવને જીવન મરણના આટલા ફેરામાંથી છૂટવા માટેનો ઉપાય અને ભગવાન પ્રસન્ન કેમ થાય એમ બે પ્રશ્ન કરે છે. તેનો જવાબ નારદજી યોગેશ્વરો દ્વારા અપાવે છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં યોગેશ્વર કહે છે કે જીવને આ માટે આત્મનિવેદન કરવું જોઈએ. હવે આપણે જોઈએ કે આત્મનિવેદન એટલે શું? હજારો પરિવર્ષ મિત કાળ જાતિ 84 લક્ષ યોનિઓમાંથી પરિભ્રમણ કરતા કરતા એક વખત મનુષ્ય યોનિઓમાં જન્મ મળે છે. મનુષ્ય યોનિઓમાં પણ આનંદ અંશનો તિરોભાવ થવાથી આત્માનું સ્વરૂપ ભગવાનના જેવું જ અગ્નિ સ્વરૂપ હતું, પરંતુ અગ્નિ બુજાઈ ગયો અને કોલસો થઈ ગયો. એટલે તે જીવ હવે ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, મારામાંથી અચિદ અને અસત અંશ છે પણ આનંદ અંશ તિરોધાન થયો છે. એટલે મારી મૂળ દશા થઈ છે. એટલે હું તને પતિ પત્ની પુત્ર ધન દોલત આલોક પરલોક અને બધા આત્મા સહિત તને સમર્પણ કરું છું. હું તારો દાસ છું. આ વિનંતીને આત્મનિવેદન કહેવામાં આવે છે. આવી રીતે જયારે જીવે સનાગતિ સ્વીકારી આત્મનિવેદન કર્યું એટલે પ્રભુએ તે જીવને પોતાનું આત્મીય બનાવ્યો. જેમ એક રાજા પોતાને ચાંદાલી જેવી સ્ત્રીને પસંદ કરી પોતાની પત્ની બનાવે છે, તેમ પ્રભુ પણ જીવને તેના દોષો ન જોતા આત્મનિવેદનથી પોતાનું આત્મીય બનાવે છે. આ જ વાત સિદ્ધાર્થદાસમાં મહાપ્રભુએ બતાવ્યું છે કે નિવેદને સમર્પણ કરવાથી તેને કરેલા કાર્યો અને કર્મો બધા બ્રહ્મતાને પામે છે. તેમજ તેને ગંગાનું ઉદાહરણ આપી દાખલો આપે છે. જેવી રીતે કાશી નગરીનું ગટરનું પાણી ગંગામાં ભળી જતા ગંગા જળ બની જાય છે, તેવી રીતે જીવે કરેલ કર્મો પણ તેની બ્રહ્મતા પામે છે. જીવે કરેલ સારા કે નબળા કર્મો બ્રહ્મતા કેવી રીતે પામે એના ઉત્તરમાં કહે છે કે મહાપ્રભુએ દાખલો આપી સમજાવે છે કે જેમ જવ કે બાજરીને પાણી વડે પલાળીને અગ્નિની આંચ આપતા તે બાજરી જવ ન રહેતા તેની ધાની થઈ જાય છે, તેનું આખો સ્વરૂપ બદલાઈ જાય છે. તેમ જીવે કરેલી કર્મો સ્વભાવથી પણ સમર્પણ કરવાથી તેનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે અને ભ્રમતાને પામે છે.
વળી આ જ વાત એકાદશ સ્કંદમાં બીજા અધ્યાયમાં યોગેશ્વરો મારફત સમર્પણ માટેનો નીચો શ્લોક આપેલ છે કે વિહિત નિષિદ્ધાનામ લૌકિક અલૌકિકાનામ ચ કૃતાની તુભ્યમ સમર્પયામિ ન તો ન કિંતુ તુભ્યમ એવ કૃતાની સ્વભાવાદ ભિન્નતયા કૃતમપી એવં સમર્પયે. જીવે સારા અને નબળા લૌકિક અને અલૌકિક કર્મો કરીને તને સમર્પણ કરું છું. વળી સ્વભાવથી પણ સત્વ રજ અને તમ પ્રકૃતિમય તમોએ કરાવેલ કર્મો જુદી રીતે પણ બધું તને હું સમર્પણ કરું છું. જન્મ મરણના આંટવા ફેરામાંથી છૂટવા માટેનું બે સાધન બતાયેલા છે. ગોવિંદના સ્વરૂપની સેવા અને જીવે કરેલા કર્મો અને કાર્યો ભગવાનને સમર્પણ કરવા. આ બે જ ભગવાન આ ભાગવત ધર્મ ઉત્કૃષ્ટ